પંચોતેરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે નાગસેનનગર બુદ્ધ વિહાર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ઝોન 4 ડીસીપી વિજયસિંહ ગુર્જર, મહારાષ્ટ્રના તહેસીલદાર પ્રતિક અઢાવ ઉપસ્થિત રહ્યા હતા। ક્લાસના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી ગણતંત્ર દિવસ વિશે લોકોને માહિતગાર કર્યા હતા। 75માં ગણતંત્ર દિવસની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે નાગસેનનગરમાં ચાલતા બુદ્ધ વિહાર શૈક્ષણિક ક્લાસ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઝોન 4 ડીસીપી વિજયસિંહ ગુર્જર ઉપસ્થિત રહ્યા હતા। હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરીને લોકોમાં સામાજિક જાગૃતિ લાવી હતી। સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને શૈક્ષણિક માહિતી આપી તેઓનો પ્રોત્સાહન વધાર્યો હતો। આ કાર્યક્રમમાં માત્ર 24 વર્ષની ઉંમરમાં બનેલા મહારાષ્ટ્રના તહેસીલદાર પ્રતિક અઢાવ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી विद्यार्थियों ने शैक्षणिक क्षेत्र में मार्गदर्शन पूरू पाड़્યું હતું। आज रिपब्लिक डे का आयोजन किया था। इधर संविधान का प्रचार प्रसार का कार्यक्रम था, तो उस कार्यक्रम में मैं उपस्थित हुआ। कार्यक्रम तो बहुत बढ़िया रहा। इधर बहुत बड़ा आयोजन किया गया था, सब बहुत लोग उपस्थित थे। इधर आके मुझे बहुत अच्छा लगा, लोगों का भर भर के प्यार मिला, लोगों ने बहुत प्रोत्साहित किया। आजकल के युवाओं ने मेहनत की तैयारी रखनी चाहिए, अपने दम पे, अपनी मेहनत के दम पे आगे बढ़ने की कोशिश करनी चाहिए। जो समाज के लिए विघातक कृत्य है उससे दूर रहना चाहिए। जी, अहींया नागसेननगर પાંડેસરા ખાતે અહીંયા ગણતંત્ર દિવસ નિમિત્તે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેને લક્ષીને નાગસેનનગર બુદ્ધ વિહાર નિઃશુલ્ક જે સ્ટુડન્ટ છે, બુદ્ધ વિહારના જે વિદ્યાર્થીઓ છે, એ ગણતંત્ર દિવસ નિમિત્તે સંવિધાનનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમની અંદર સાંસ્કૃતિક પ્રોગ્રામમાં અંદર નૃત્ય હતું, ડાન્સ હતું અને થોડુંક ભાષણ હતું અને જે ડાન્સ હોય કલાકૃતિ એ હતી। સંવિધાન વિશે એમ હતું કે સંવિધાનના દિવસે આપણે સંવિધાનનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો। જે મુખ્ય મહેમાન હતા એમણે પણ સંવિધાન વિશે જાણકારી આપી અને લોકોને સમજ પાડી કે સંવિધાનના કેટલા બધા જે કાયદાઓ છે તે લોકોને શું ફાયદો થાય છે એની જાણકારી આપી। બુદ્ધ વિહાર શૈક્ષણિક ક્લાસ દ્વારા સુરતના સેંકડો બાળકોનું શારીરિક, શૈક્ષણિક અને બૌદ્ધિક વિકાસનું કાર્ય વિનામૂલ્યે કરે છે અને ગરીબ, દલિત અને નિસહાય બાળકોમાં પ્રતિભા નિખારવાની કામગીરી કરવામાં આવે છે। ત્યારે આ બાળકોને આ પ્રકારના કાર્યક્રમ દ્વારા વધુને વધુ પ્રતિભાવાન બનાવવાની નિસ્વાર્થ સેવા કાર્ય કરીને બિરદાવવા લાયક ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે।